જૂનાગઢ જિલ્લાના અજાબ ગામ પાસે બે લોકોને ઇકો કાર વડે ઠોક્કર મારી ઈજા પહોંચાડવાનો મામલો. પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ કરાઈ. મોહન દયાતર અને રફીક બિન હારસીની કરાઈ ધરપકડ. મોહન દયાતરનો છે ગુનાહિત ઇતિહાસ. ઈજાગ્રસ્ત દેવ બાબરિયા અને પ્રવીણવાળાને પહોંચાડી હતી ઈજા. જૂની અદાવતના કારણે ઈજા પહોંચાડવામાં આવેલ મેંદરડા પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ. પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાઈ. રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ. પોસ્ટે ગુનો રજિસ્ટર 240/2024 જે ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી શ્રી પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ વાળા અને તેની સાથેના ભાઈને ઈજા કરેલ હતી, જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી. અને આ ફરિયાદીનો કાળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર રહે શેરગઢ માળિયા હાટીનાના છે, જેઓએ 25,000માં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવેલી હતી. અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાલમાં 2 વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે. આ મોહિત સિંહ ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે. તેઓને અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય, જેની એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારાયણભાઈ અવારનવાર માહિતીઓ માગતા હોય, જેની અદાવત રાખીને તેમની ઉપર પણ ફરિયાદો 2 અગાઉ કરેલી જ છે. અને એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી.